હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઓગસ્ટ મહિનાની અંદર 2024 તારીખ 22/8/2024ના રોજ જે પેપર લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિભાગે જોઈએ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. જોઈએ વર્ગ 10 થી 25 ની મધ્ય કિંમત 17 છે, તો એ ખરું છે કે ખોટું? તો ખરું. ઓકે. અવલોકનોમાં સૌથી વધુ વખત આવતું અવલોકન એ મધ્યસ્થ છે, તો એ ખરું છે કે ખોટું એ તમારે લખવાનું છે. તો ખોટું, કારણ કે બહુલક છે, જે સૌથી વધુ આવતું એ બહુલક છે. z = 3m - 2x એ ખરું છે કે નહીં? ઓકે, એ લખવાનું છે. એટલે કે બહુલક એટલે કે 3 મધ્યસ્થ, 3 ગુણ્યા મધ્યસ્થ અને એ ઓછા 2 ગુણ્યા મધ્યક. એ ખરું છે કે ખોટું? એ લખવાનું છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. ખરું. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ 5 છે, એ પણ તમારે લખવાનું છે. તમારી રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે. પછી આગળ જોઈએ 10, 5, 7 અને -5, -4નો માહિતીનો મધ્યસ્થ, તો એના અંદર પણ લખવાનું છે. ઓકે, મધ્યસ્થ કોણ છે? ઓકે, એ લખવાનું છે. મધ્યસ્થ આપણે શોધીને આપેલ કોઈ માહિતી માટે જો z = 13 અને x = 13 હોય તો m બરાબર ખાલી જગ્યા. પછી આપેલ કોઈ માહિતી માટે જો σ fi xi બરાબર 75 અને σ fi બરાબર 12 હોય તો x બરાબર કેટલા થાય? તો 12 × 12 = 22, 24, 32, 36, 32, 55, 60, 72, 12 એટલે કે આપણા ખ્યાલથી તો 6.25 જ જવાબ આવશે. ઓકે, આપેલ માહિતી માટે બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે. બહુલકીય વર્ગ કયો છે? જે સૌથી વધુ બહુલકીય વર્ગ આવતો હોય બહુલકીય વર્ગ કયો રહેશે? ઓકે, આગળ જોઈ લઈએ. નીચેના વિધાનો સાચા છે બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓકે, આગળ જોઈએ તો નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. સિનેમાઘરમાં આગળની હરોળમાં 23 બેઠકો છે. જો તમને મધ્ય સ્થાન ધરાવતી બેઠક પર બેસવાનું કહેવામાં આવે તો તમારે કઈ બેઠક પર બેસવું પડશે? ઓકે, આગળ રિસર્ચ પ્રોજેક્ટ, એ તો મિત્રો તમારે મધ્યક શોધવાનો છે. ઓકે, રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ જો ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઊંચાઈ વિશે અભ્યાસ કરવો હોય તો તમારે ખાલી જગ્યા માહિતીની જરૂર પડશે. શિક્ષકોની ઉંમર, વિદ્યાર્થીઓની ઊંચાઈ ખાલી જગ્યા આપેલું છે. ઓકે, આગળ જોઈ લે તો જો 10 એટલે કે 10 થી 19, 20 થી 29, 30 થી 39 વર્ગ અંતરાલ આપેલ હોય તો તેની વર્ગ લંબાઈ ખાલી જગ્યા રહેશે. વર્ગની લંબાઈ કેટલી? વર્ગ લંબાઈ કેટલી? 9 છે. ઓકે, 9 છે. 9 છે. ઓકે, અંક 32 થી શરૂ થતી 4 સંખ્યાઓનો સમૂહ નાનાથી મોટા ક્રમમાં ગોઠવેલ છે. જો માહિતીનો મધ્યસ્થ 35 હોય તો નીચેનામાંથી કયો સંભવત સંખ્યાનો સમૂહ આપેલ માહિતીને અનુકૂળ છે? અવલોકનના સરવાળા અને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા મળતું ભાગફળ એ કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે? ઓકે, તો આગળ જોઈ લઈએ. આપણે વિભાગ બી જોઈ લઈએ. એના અંદર પણ આવી રીતે જ દાખલા છે. 3 પ્રશ્નો પસંદ કરો, પ્રત્યેકના 2 ગુણ રહેશે. નીચે આપેલ માહિતી 800 વિદ્યાર્થીઓના ગુણોથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ દર્શાવે છે. આ માહિતી માટે માત્ર આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. તો 10 કરતાં ઓછા, 20 કરતાં ઓછા, 30 કરતાં ઓછા, 40 કરતાં ઓછા, 50 કરતાં ઓછા, તો આવી રીતે છે. ઓકે, જે તમારા ચોપડીની અંદર દાખલો આપેલો હતો એના પ્રમાણે જ છે. આપેલ માહિતીને આધારે આપેલ પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થીઓની સંખ્યા, આગળ માહિતીનો બહુલક 55 છે, બહુલકીય વર્ગ 45 થી 60 છે, તો બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 5 છે, તો બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ 10 છે, તો બહુલકીય વર્ગની આવૃત્તિ શોધો. ઓકે, તો આપણે જે કહીએ ને કે F1 શોધવાનું છે. ઓકે, F1 શોધવાનું છે. L આપણને 45 આપેલ છે. H કહીએ તો કેટલી છે? 10 આપેલી છે. પછી F0 એ 5 આપેલી છે અને જે F2 એ 10 આપેલી છે. ઓકે, તો આપણે F1 શોધવાની છે. 10 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં આપેલ છે. તો નીચે મુજબ આ માહિતીમાં ફોરમના કહેવા મુજબ બહુલક 43 છે, સ્નેહાના કહેવા મુજબ 44 છે, જ્યારે અચિકાના કહેવા મુજબ 43 અને 44 એમ 2 બહુલક છે. તમે કહી શકશો કે આ 3 પૈકી કોણ સાચું છે? શા માટે? નીચે આપેલ આવૃત્તિ વિતરણની મદદથી માહિતીનો મધ્યક શોધો. ઓકે, તો મધ્યક શોધવાનો છે. આવી રીતે આગળ દાખલા છે. ઓકે, નીચેની માહિતીનો મધ્યક શોધો.
તો એના પણ દાખલા જ છે. ઓકે, આવી રીતે છે. આગળ આપણે જોઈ લઈએ. આગળ વિભાગ C ની અંદર પણ દાખલા છે જે આપણી ચોપડીની અંદર આપેલા છે. કોઈ પણ એક પ્રશ્ન પૂછો. ફેક્ટરીમાં 50 કારીગરોની ઓકે દૈનિક વેતન છે. તમારી ચોપડીનો દાખલો છે. નીચેના ભારતની ઉચ્ચતમ માધ્યમિક રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થીઓનું ગુણોત્તર આવૃત્તિ વિતરણ આપેલ છે. આ માહિતીનો બહુલક કે જે મધ્યક હોય તો એ લખવાનું છે. એવી રીતે આગળ જોઈ લઈએ તો હિન્ટ પણ આપેલી છે પ્રશ્નોની અંદર. વિભાગ D જોઈએ. નીચે આપેલ માહિતીનો મધ્યક 525 છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્યો શોધો. ઓકે, આગળ જોઈ લઈએ તો એવી રીતે પ્રશ્નો છે મિત્રો. કે આવી રીતે તમારું પેપર છે ને એના પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન નંબર 2 એના અંદર પણ ખરો ખોટો છે કે વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. P-A-B નું ઉગમ બિંદુ ખાલી જગ્યા છે. ગણિત શિક્ષકે વર્ગમાં બિંદુઓ A x1 અને y1 અને B x2 અને y2 માટે અંતર સૂત્ર પૂછતા. તો એવી રીતે છે 5 અને છે ખાલી જગ્યા આવી રીતે છે 5 5 અને 5 0 અને 0 5 એ ખાલી જગ્યા ત્રિકોણના બિંદુઓ છે. ઓકે, તો કયા ત્રિકોણના બિંદુઓ છે? આગળ બિંદુઓ એ પણ આવી રીતે ખાલી સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. આવી રીતે ખાલી જગ્યાઓ છે. પછી ખરા બને તે ખરા ખોટા છે. વિભાગ B જોઈએ તો એના અંદર કોઈ પણ 2 પ્રશ્નના જવાબ લખવાના છે. આગળ વિભાગ C જોઈ લઈએ. એના પણ અંદર આવતા જ છે. તો મિત્રો આ હતું આપણું પેપર. તો ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આનું સોલ્યુશન તમે મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદરથી. લિંક ઇન ડિસ્ક્રિપ્શન અને ટેલિગ્રામ ગ્રુપના અંદરથી પણ મેળવી શકો છો. એની પણ લિંક ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે.